ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આરતીઝ હોમ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણાની ચીકીની રેસીપી. એકદમ બજાર જેવી, બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ આ ચીકી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે. આ ચીકી આજે આપણે ગોળનો પાયો લેવાની સરળ રીત અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવશું. શિયાળાની સિઝનમાં કે પછી ઉત્તરાયણના તહેવારમાં રોજ ઘરે બનાવીને ખાઈ શકાય તેવી એકદમ હેલ્ધી અને ટેસ્ટી સિંગદાણાની ચીકી ઘરે બનાવવી ખૂબ જ આસાન છે. આશા રાખું છું કે તમને આજની આ મારી રેસીપી પસંદ આવશે. તો અમુક ટ્રીક અને ટિપ સાથે આપણે બનાવશું જેનાથી આપણી ચીકી એકદમ બજાર જેવી બનશે. રેસીપીની પૂરેપૂરી માહિતી મળે એ માટે વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને આવે. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. બજાર જેવી સિંગદાણાની ચીકી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા કપના માપથી જોઈએ તો 1 કપ સિંગદાણા લીધા છે. સાથે આપણે 1 કપ ગોળ લીધેલો છે. માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે સિંગદાણા અને ગોળનું માપ લેવાનું છે. હવે ચીકી બનાવવા માટે સૌથી પહેલાં આપણે સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરવાના છે, એટલે કે શેકવાના છે. ચીકી બનાવતા પહેલાં સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરવા ખૂબ જ જરૂરી છે. ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સિંગદાણા શેકવાથી સિંગદાણામાં એકદમ નટી ફ્લેવર આવે છે અને આપણી ચીકી એકદમ બજાર જેવી બને છે. સિંગદાણાને સતત હલાવતા જઈને આપણે શેકવાના છે એટલે તે જરા પણ બળે નહીં. તો હવે સિંગદાણાને શેકતા 3-4 મિનિટ જેવું થઈ ગયું છે. હાથમાં સિંગનો દાણો લઈને આ રીતના ચેક કરીએ તો ફોતરાનો ભાગ એકદમ સહેલાઈથી નીકળી જાય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોસ્ટ થયેલી સિંગને આપણે બીજા વાસણમાં કાઢી લઈએ. હવે આપણે આ સિંગદાણાને 5 થી 7 મિનિટ માટે ઠંડા થવા માટે રાખી દઈએ. હાથથી અડી શકાય એટલા ઠંડા થાય એટલે ફોતરા કાઢી લઈએ. આ રીતે બંને હાથથી મસળીને આપણે બધા જ ફોતરા કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો મેં અહીંયા સિંગદાણામાંથી ફોતરાને અલગ કરી લીધા છે. હવે વાટકીને દાણાની ઉપર રાખી પ્રેસ કરશું એટલે બધા જ સિંગદાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણા બધા જ સિંગદાણા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે. હવે ચીકી બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર નોનસ્ટિક પેન રાખી દીધું છે. હવે આપણે એમાં 1 કપ ગોળ એડ કરશું. ગોળ મેં અહીંયા કોલ્હાપુરી ગોળ લીધેલો છે. જો તમે દેશી ગોળ યુઝ કરશો તો તેની ચીકી સારી નહીં બને. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને ગેસની ફ્લેમ મીડિયમ ઉપર રાખી અને સારી રીતે ગોળને મેલ્ટ થવા દેશું. તો આ રીતે સતત હલાવતા જઈને ગોળને આપણે મેલ્ટ કરવાનો છે. હવે ચીકી બનાવવા માટે આપણે ગોળનો પાયો કરવાનો છે. તો તમે જોઈ શકો છો ગોળ આપણો ગરમ થાય છે અને તેમાં બબલ્સ પણ થવા લાગ્યા છે. હવે આપણે આમાં 1 ચમચી ઘી એડ કરશું. તમે તેલ પણ એડ કરી શકો છો. ઘી કે તેલ ગમે તે એડ કરવાથી આપણી ચીકીની અંદર એકદમ સરસ શાઇનિંગ આવશે. તો ગોળ આપણો સરસ તેનો કલર બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો ગોળનો આ રીતનો પાયો થઈ ગયા પછી એકદમ બજાર જેવી ચીકી બનાવવા માટે આપણે તેમાં 2 ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરશું. સોડા એડ કરવાથી આપણી ચીકી એકદમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો સોડા ઉમેરતાની સાથે જ આપણો ગોળ લાઇટ અને ફ્લફી થવા માંડ્યો છે. બજારમાં મળતી ચીકીમાં પણ કુકિંગ સોડા ઉમેરવામાં આવે છે, તેથી જ તો તે પરફેક્ટ બને છે. હવે આપણે આમાં સિંગદાણા ઉમેરી દેશું. સિંગદાણા ઉમેરી ફટાફટ મિક્સ કરી દેવાનું. હવેથી આગળની પ્રોસેસ કરવામાં તમારે
સ્પીડ રાખવી પડશે, નહીં તો ચીકી બરાબર સેટ નહીં થાય. તો સિંગદાણાને મેં અહીંયા ગોળ સાથે સારી રીતે મિક્સ કરી લીધા છે. હવેથી આગળની પ્રોસેસ કરવામાં આપણે સ્પીડ રાખવી પડશે, નહીં તો ચીકી બરાબર સેટ નહીં થાય. અને હવે ચીકીને પ્લાસ્ટિકની ઉપર રાખી દઈએ. ચીકીનું મિશ્રણ પ્લાસ્ટિકની ઉપર નાખી અને હવે આપણે આ રીતે તાવીથાની મદદથી સારી રીતે ફેલાવી દેશું. તો તમે જોઈ શકો છો, મેં આ રીતે તાવીથાની મદદથી તેને થોડું ફેલાવી દીધું છે. હવે ફટાફટ આપણે વાટકીમાં થોડું ઘી લગાવી અને આ રીતે પ્રેસ કરી દેશું, એટલે જરા પણ ચીપકે નહીં. હવે વેલણની મદદથી સરખી રીતે આપણે ચીકીને વણી લેશું. તો એકદમ પતલી વણવાની છે. તમે જોઈ શકો છો, મેં આ રીતે ચીકીને સારી રીતે વણી લીધી છે. અને ઉપરથી જો ક્યાંય પણ તમને એવું લાગે કે ચીકી આપણી ક્યાંય પણ થોડી જાડી રહી ગઈ છે તો થોડું દબાવીને પ્રેસ કરી દેશું. તો આપણી ચીકી સરખી રીતે વણાઈ ગઈ છે. હવે ચીકીનું મિક્સર ગરમ હોય ત્યારે જ તેમાં છરીની મદદથી કાપા કરી લઈએ. તો તમે જોઈ શકો છો, ચીકીના મિક્સરમાં છરીની મદદથી કાપા થઈ ગયા છે. તો આ રીતના ગરમ ચીકીમાં કાપા કરવાથી ચીકીના પીસ એકદમ સરસ બને છે. હવે ચીકીને 15 થી 20 મિનિટ માટે ઠંડી થવા દઈએ. તો હવે લગભગ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ સિંગદાણાની ચીકીની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને સાથે તમારું નામ અને તમે કઈ સિટીમાં રહો છો એ પણ મને જરૂરથી જણાવજો. તો બનાવવાની સૌથી સરળ રીત સાથે તહેવારોની ઉજવણીમાં આવનારા મકર સંક્રાંતિના તહેવારમાં બનાવીને ખાઈ શકાય તેવી એકદમ બજાર જેવી સિંગદાણાની ચીકીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. એકવાર ચીકીની રેસીપી તમે ઘરે બનાવશો એટલે બહારથી મંગાવીને ખાવાનું તો ભૂલી જ જશો. એટલી મસ્ત અને પરફેક્ટ, એકદમ ટેસ્ટી અને હેલ્ધી આ સિંગદાણાની ચીકી ખૂબ જ સરસ બને છે. આ ચીકી તમે ડબ્બો ભરીને સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને લોકોને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક આપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયોને જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરજો, જેથી કરીને ત્યાં પણ તમને નવા વિડીયોના અપડેટ્સ મળતા રહે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.